डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार विद्यार्थी मित्रों, आज अपने डॉक्टर बाबा साहेब आंबेडकर यूनिवर्सिटीना चैतन्य स्टूडियो में आप सौનું स्वागत है। आज આપણે MSW 103 पेपर अंतर्गत जुदा जुदा सामाजिक व्यवस्था विज्ञानों जो परिचय करीए छे एमां आजे आपणे आ पेपर अंतर्गत भारत में मिश्र अर्थतंत्र शू छे एना विशेनी माहिती अने जानकारी प्राप्त करीशुं। अगाउना लेक्चर में ए अलग अलग प्रकारनी जे शासन व्यवस्थाओं है एमां समाजवादी शासन व्यवस्था, मूडीवादी शासन व्यवस्था, आ मूडीवादी शासन व्यवस्था शू है, मूडीवादी शासन व्यवस्था कोने कहेवाय, एनो अर्थ, एना महत्वना लक्षणों, आ आर्थिक आ मूडीवादी शासन व्यवस्थानुं समाज जीवन में शू महत्व है एना विषयनी आपणे बहु विगतवार जानकारी प्राप्त करी हती। एना पछीनी एक शासन व्यवस्था ए समाजवादी शासन व्यवस्था, एना विषे पण समाजवादी शासन व्यवस्था शू छे, ए शासन व्यवस्थानी शरूआत क्यारे करवामां आवी हती अने आ शासन व्यवस्था कोने कहेवाय एटले अलग अलग विद्वानोए पण आ शासन व्यवस्थाना संदर्भमां जुदी जुदी जे व्याख्याओ आपी हती एना आधारे जे आ शासन व्यवस्थानी कई कई लाक्षणिकताओ छे आ बधा ज मुद्दाओ विषे आपणे बहु विगते चर्चा करी हती। आजे आपणे जे व्यवस्था विषे वात करवाना छे ए व्यवस्था भारत में मिश्र अर्थतंत्र। तो एक समाज कार्यना विद्यार्थी तरीके आपणे आपणा देशनी शासन व्यवस्था शू छे अने एमां मिश्र अर्थतंत्र प्रकारनी शासन व्यवस्था शू छे अने आ एकमनो आ अभ्यास एक विद्यार्थी कार्यकर तरीके आपणे शा माटे करवो जोईए एना विशेनी जाणकारी ए आपणने होवी जोईए। तो आ एकमनो अभ्यास करवानो मुख्य हेतु ए मिश्र अर्थतंत्रनो शू अर्थ अने आ शासन એટલે એના મુખ્ય કયા લક્ષણો છે, કઈ લાક્ષણિકતાઓ છે એના વિશેની વાત આપણને આ એકમના અંતે જાણવા મળશે। ભારતમાં મિશ્ર અર્થતંત્રના અનુભવ વિશેની જાણકારી પ્રાપ્ત થશે। એટલે આ શાસન વ્યવસ્થાનો આપણા દેશમાં ચલણ છે તો એના શું અનુભવો છે એના વિશેની જાણકારી એ આપણને પ્રાપ્ત થશે। અહીંયા એક મહત્ત્વની બાબત એ પણ બની રહે છે કે આ अलग अलग प्रकारना समाज विज्ञानों में आपणे अर्थशास्त्रनुं पण आ समाज विज्ञान तरीके एक आगवुं महत्व है। एटले देशनी आखी जे के आर्थिक पासाने जो आपणे समजवा होय तो आ अलग अलग प्रकारनी शासननी विचारधाराओ अने एक देशना आपणे भारत में वसवाट करीए छीए तो आपणा देशनी आखी आर्थिक व्यवस्था शू छे एना विशेनी जो जाणकारी आपणे प्राप्त होय तो नीति विषयक लेवले આપણે અસરકારક એક કાર્યકર્તા તરીકે દરમિયાનગીરી કરી શકીએ છીએ। કારણ કે દરમિયાનગીરી મિત્રો એ વ્યક્તિ જ કરી શકે છે, એ કાર્યકર જ કરી શકે છે કે જેને આ બધા મુદ્દાઓ વિશે માહિતી અને જાણકારી હોય। એટલે એ રીતે આજે આપણે બહુ વિગતે આ મિશ્ર અર્થતંત્રની કાર્યપ્રક્રિયા શું છે એના વિશેની જાણકારી પ્રાપ્ત કરીશું। અહીંયા એક મહત્ત્વની બાબત આ મિશ્ર અર્થતંત્ર શું છે એ સમજતા પહેલાં આપણે જાણીએ છીએ કે કોઈપણ પ્રકારની એટલે કોઈપણ વ્યવસ્થા એ ક્યારેય સંપૂર્ણ હોતી નથી। વ્યવસ્થા માત્રમાં પ્લસ માઇનસ એટલે સારા નરસા પાસાઓ હોય જ છે। એટલે પણ એમાં ખાસ કરીને ઓછા દૂષણો કે ઓછા ગેરલાભો કઈ સિસ્ટમમાં છે એ સિસ્ટમને આપણે સારી માની
અને એનું અનુકરણ કરીએ છીએ કે અથવા એને આપણે ફોલો કરતા હોઈએ છીએ કે એ વ્યવસ્થાને આપણે અમલી બનાવતા હોઈએ છીએ. એટલે એ રીતે મૂડીવાદી શાસન વ્યવસ્થા અને સમાજવાદી શાસન વ્યવસ્થા આ બંને પ્રકારની જે કંઈ આર્થિક વ્યવસ્થાઓ હતી એ બંનેના ઘણા બધા લાભો છે, એના ઘણા બધા ગેરલાભો પણ છે. આ બાબત પરથી એક એવું તારણ આપણે બહાર કાઢી શકીએ અથવા એનું એક એવું નિષ્કર્ષ પર આવી શકીએ કે કોઈ એક આર્થિક પદ્ધતિ ઉપર આધારિત રહેવું યોગ્ય નથી. આ આર્થિક પદ્ધતિઓનો સ્વીકાર એ તેમની મર્યાદાનો પણ સ્વીકાર બને છે. એટલે કોઈ પણ સિસ્ટમને જ્યારે આપણે સ્વીકારીએ એ વખતે એના સારાની સાથે એની મર્યાદાઓ કે ખરાબ પાસાઓનો પણ આપણે સ્વીકાર કરવો રહ્યો. એટલે એ રીતે મિત્રો આ મિશ્ર અર્થતંત્ર પ્રકારની જે વ્યવસ્થા એ બહુ વિશિષ્ટ પ્રકારની આખી વ્યવસ્થા છે અને એમાં આર્થિક પદ્ધતિનો સ્વીકાર એ એની મર્યાદાનો પણ સ્વીકાર બને છે, જેથી આર્થિક પદ્ધતિ વચ્ચેનો માર્ગ એટલે મિશ્ર આર્થિક પદ્ધતિનો સ્વીકાર. એટલે આ બંને પ્રકારના સારા સારા પાસાઓને લઈને જે આખી વ્યવસ્થા ઊભી થઈ એ મિશ્ર આર્થિક પદ્ધતિ. આમાં બજાર હસ્તક્ષેપવાળા મૂડીવાદ અને રાજ્ય હસ્તક્ષેપવાળા સમાજવાદ એવી બે ભિન્ન વિચારસરણીઓના ગેરલાભ દૂર કરી માત્ર તેમના લાભોનો સ્વીકાર કરવામાં આવે છે. અને મિશ્ર અર્થતંત્રમાં કેટલાક ઉદ્યોગો સંપૂર્ણપણે એ રાજ્યની માલિકીના હોય છે, જ્યારે કેટલાક ઉદ્યોગો એ રાજ્ય અને ખાનગી એકમો એ બંનેનું સંયુક્ત રીતે સંચાલન હોય છે અને માલિકી હોય છે. આ રીતે મિશ્ર અર્થતંત્રમાં દેશની સમગ્ર અર્થવ્યવસ્થામાં મોટાભાગે 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, જેને આપણે વિગતે જોઈએ તો સૌથી પહેલી જે બાબત છે એ રાજ્યના અંકુશ હેઠળનું ક્ષેત્ર. તો મિત્રો આ ક્ષેત્રમાં ઉત્પાદન તથા વહેંચણી સંપૂર્ણપણે રાજ્યના અંકુશ હેઠળ હોય છે. આ વિભાગમાં ખાનગી ક્ષેત્રનો પ્રવેશ એના પર પ્રતિબંધ મનાઈ ફરવામાં આવેલી હોય છે. સામાન્ય રીતે ખૂબ અગત્યના અને ચાવીરૂપ ઉદ્યોગો આ વિભાગમાં સમાવેશ થાય છે. એટલે મિત્રો આમાં આખી રાજ્ય શાસન વ્યવસ્થા હેઠળ જ કેટલીક આખી ઉત્પાદન અને આની આખી વહેંચણીનું આયોજન કરવામાં આવેલું હોય છે. એમાં ખાનગી કે બીજા લોકોની દરમિયાનગીરી કે ખટપટ એ બિલકુલ હોતી નથી. બીજું એનું એમાં મહત્ત્વની બાબત જે બીજી હતી એ સંયુક્ત અંકુશ હેઠળનું આ ક્ષેત્ર છે. એટલે સંયુક્ત એટલે નામ પ્રમાણે એનો અર્થ કરીએ તો ભેગું. એટલે આ ક્ષેત્રમાં ઉત્પાદન અને વહેંચણી રાજ્ય અને ખાનગી ક્ષેત્રે એમ બંને પ્રકારના અંકુશ હેઠળ હોય છે, જેમાં રાજ્યનું મહત્ત્વ અગત્યનું ગણવામાં આવે છે. સામાન્ય રીતે સંદેશાવ્યવહાર, બેંક, વીમા, વાહન વ્યવહાર વગેરેમાં આવા અંકુશ જોવા મળે છે. એટલે બહુ મહત્ત્વનું પાસું આ મિશ્ર આર્થિક વ્યવસ્થામાં અને એમાં ખાસ કરીને આ સંયુક્ત અંકુશ હેઠળની જે આખી એની ક્ષેત્ર વ્યવસ્થા છે એમાં રાજ્યના મહત્ત્વને સ્વીકાર કરવામાં આવે છે અને એમાં રાજ્ય અને ખાનગી જ્યાં જરૂર પડે ત્યાં રાજ્ય અને ખાનગી એમ બંને પ્રકારના એકમો કે બંને પ્રકારના માધ્યમો અને એમાં ખાસ કરીને અલગ અલગ પ્રકારની સિસ્ટમ એમાં સંદેશા વ્યવહારની વાત હોય, અકસ્માતના વીમાની વાત હોય, ટ્રાન્સપોર્ટેશનની વાત હોય, એ બધા જ મુદ્દાઓ એ આમાં આવરી લેવામાં આવે છે. ત્રીજું બહુ મહત્ત્વની બાબત એ ખાનગી અંકુશ હેઠળનું ક્ષેત્ર. એમાં નામ પ્રમાણે પ્રાઇવેટાઇઝેશન એટલે કે ખાનગીકરણને મહત્ત્વ આપવામાં આવે છે. આ ક્ષેત્રમાં ઉત્પાદન અને વહેંચણી માત્ર ખાનગી ક્ષેત્રના અંકુશ હેઠળ હોય છે. આ વિભાગમાં બીજો કોઈ પ્રવેશ નથી કરી શકતું. સામાન્ય રીતે ખેતી અને નાના ઉદ્યોગો, ટીવી, ફ્રીજ, એસી, કાર, બાઇક વગેરેમાં માત્ર ખાનગી ક્ષેત્રનો જ અંકુશ જોવા મળે છે. એટલે એમાં આપણે જે છે કે અહીંયા આપણા દેશમાં પણ તમે જોઈએ તો કે ભાઈ રિલાયન્સ, અદાણી, ટાટાથી માંડીને એવા અલગ અલગ પ્રકારના જે એકમો છે એ આખું જે છે એમાં અલગ અલગ પ્રકારની જે આખી ઉત્પાદન વ્યવસ્થા છે એ મોટા પાયે આ ઔદ્યોગિક એકમો એ કરતા હોય છે. એટલે એ રીતે આ અલગ અલગ આ મિશ્ર અર્થતંત્ર પ્રકારની વ્યવસ્થામાં
રાજ્યની દરમિયાનગીરી, રાજ્ય અને ખાનગી એમ સંયુક્ત, અને છેલ્લે ખાનગી ક્ષેત્રમાં એટલે આખી શું કઈ જરૂરિયાત છે વ્યવસ્થાની, ઉત્પાદનની પદ્ધતિની, એટલે એ બધાના આધારથી જે છે એ આ અલગ અલગ પ્રકારની આખી જે ઉત્પાદનની વ્યવસ્થા એ મિશ્ર અર્થતંત્રમાં ગોઠવવામાં આવેલી છે. આ મિશ્ર અર્થતંત્ર વિશે જાણકારી પ્રાપ્ત કર્યા પછી એ મિશ્ર અર્થતંત્ર પ્રકારની વ્યવસ્થાના કેટલાક લક્ષણો વિશેની જો ચર્ચા કરીએ તો એનું પહેલું અને બહુ મહત્ત્વનું લક્ષણ મૂડીવાદ અને સમાજવાદનું સહઅસ્તિત્વ. એટલે અહીંયા ક્યાંક તમને મૂડીવાદી વ્યવસ્થા પણ જોવા મળે અને સમાજવાદી વ્યવસ્થાને પણ જોવા મળે. એટલે મિશ્ર આર્થિક પદ્ધતિમાં આ બંને પ્રકારની વ્યવસ્થાનું મિશ્રણ કરવામાં આવેલું છે. એટલા માટે જ આ વ્યવસ્થાને આપણે મિશ્ર આર્થિક પદ્ધતિ અથવા વ્યવસ્થાના નામે ઓળખીએ છીએ. આ આર્થિક પદ્ધતિમાં એક તરફ ખાનગી ક્ષેત્ર એટલે કે મૂડીવાદને મોકળાશ આપવામાં આવે છે. આ અર્થતંત્રમાં ખેતી, નાના ઉદ્યોગો, વેપાર વગેરેમાં ખાનગી ક્ષેત્રનો અંકુશ મુખ્યત્વે જોવા મળે છે. ઘણીવાર રાજ્ય પણ તેમાં ભાગીદારી લે છે, પરંતુ મોટાભાગે ખાનગી ક્ષેત્રના અંકુશ હેઠળ ઉત્પાદન અને વહેંચણીની પ્રક્રિયા હોય છે. એટલે એ રીતે આ મૂડીવાદી પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિનું સહઅસ્તિત્વ એના સારા પાસાઓને સ્વીકારી એક આખી નવી શાસન વ્યવસ્થા કે પદ્ધતિ એ આ મિશ્ર અર્થતંત્ર બને છે. બીજું એનું મહત્ત્વનું લક્ષણ એ વ્યક્તિ સ્વાતંત્ર્ય. એટલે એમાં આ અર્થતંત્રમાં મુક્ત કે બિન હસ્તક્ષેપવાળો મૂડીવાદ નથી, પણ આ અંકુશિત મૂડીવાદ છે. મુક્ત સંચાલન અને સ્વહિત તેમજ નફાના હેતુનું એમાં અહીંયા સ્થાન હોય છે. અને અહીંયા જે બંધારણે દરેકને જે અધિકાર આપેલો છે સ્વતંત્રતાનો, એ સ્વતંત્રતાના અધિકારની સ્વીકૃતિ કરવામાં આવેલી છે. અને એમાં આ વ્યક્તિ સ્વાતંત્ર્યમાં ખાસ કરીને અહીંયા સમાજના હિતને અનુલક્ષીને આખી જે વ્યક્તિને કેટલાક વિશેષ અધિકારો અપાયા છે. આ અધિકારો આપવામાં આવેલા છે, પણ આ અધિકારો અબાધિત હોતા નથી. તેથી તેઓ એક બાજુ આ પ્રકારની વ્યવસ્થાના લીધે સમાજવાદની મર્યાદા દૂર થાય, અને બીજી બાજુ જે છે એ મૂડીવાદની સ્વતંત્રતાઓ નો પણ સ્વીકાર થાય. એટલે આખું જે છે એ મિશ્ર અર્થતંત્રમાં આખું માળખું જે છે એ લોકશાહી શાસન વ્યવસ્થાની માફક લોકોથી, લોકો વડે અને લોકોથી આખી સિસ્ટમ ચાલે એ પ્રકારની આખી સ્વતંત્રતા એ આ પ્રકારની વ્યવસ્થામાં આપવામાં આવેલી છે. એટલે વ્યક્તિ સ્વાતંત્ર્ય એ આ વ્યવસ્થાનું બહુ મહત્ત્વનું લક્ષણ બની રહે છે. વ્યક્તિગત સ્વતંત્રતાને અહીંયા સંપૂર્ણ તક આપવામાં આવેલ છે. દરેક વ્યક્તિ એ ચોક્કસ પ્રકારની સિસ્ટમ એટલે માર્ગદર્શિકાના આધારે એ આખી ઉત્પાદનની આખી સિસ્ટમ ઊભી કરે છે. દરેક ગ્રાહક પોતાની આવક પોતાની ઈચ્છા મુજબ એ પ્રાપ્ત કરી શકે છે, અને વ્યક્તિ સ્વતંત્ર રીતે પોતાને ગમતો વ્યવસાય પસંદ કરી શકે છે. ખાનગી મિલકત અને વ્યક્તિ સ્વાતંત્ર્યનો અધિકાર વ્યક્તિને અહીંયા આપોઆપ મળે છે. અર્થતંત્રમાં ભાવતંત્ર અસ્તિત્વ ધરાવે છે. બજારમાં હરીફાઈની છૂટ આપવામાં આવે છે. ખાનગી ઉદ્યોગોનું એટલે એ ખાનગી ઉદ્યોગોનું પણ વર્ચસ્વ હોય છે. એટલે એ રીતે આખી જે વાત છે એ મિશ્ર અર્થતંત્રમાં એ બંધારણને બક્ષેલા આ વ્યક્તિ સ્વતંત્રતાના અધિકારને અહીંયા એ થાય છે. હવે આ ત્રીજું મહત્ત્વનું લક્ષણ એ આર્થિક આયોજન. આમાં મિશ્ર અર્થતંત્ર એ આયોજિત અર્થતંત્ર હોય છે, જ્યારે મૂડીવાદ અર્થતંત્ર આયોજિત નથી હોતું. એટલે આયોજિત તંત્રમાં ચોક્કસ પ્રકારની સિસ્ટમ હોય. દાખલા તરીકે અનાજ, કપડાં, તો એ બધી વસ્તુની જરૂરિયાત, લોકોની જરૂરિયાત, વસ્તી, લોકોની જરૂરિયાતના આધારથી એનું એક ચોક્કસ પ્રકારનું આયોજન કરવામાં આવે છે. મિશ્ર અર્થતંત્રમાં સરકાર વ્યક્તિના આર્થિક જીવનના વિવિધ પાસાઓમાં ખૂબ નાના અને પગલાં ભરે છે, અને મૂડી આખી જે છે એ લોકોની જરૂરિયાતના આધારથી, અને
આર્થિક પદ્ધતિમાં મોટા ભાગે આર્થિક પદ્ધતિ એટલે આર્થિક બાબતો પર વિશેષ ભાર મૂકવામાં આવે છે અને એમાં ખાસ કરીને અન્ન વસ્ત્ર અને આવાસ એટલે આ માનવીની પ્રાથમિક જરૂરિયાતો કઈ રીતે સંતોષાય એનું આખું એના ઉત્પાદનનું એની એક ચોક્કસ પ્રકારની સિસ્ટમ એ આ મિશ્ર અર્થતંત્રમાં ગોઠવવામાં આવેલી હોય છે. આના પછી એક જે મહત્ત્વની બાબત એ જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર એકબીજાને પૂરક એટલે મિશ્ર અર્થતંત્રમાં આ બંને પ્રકારની વ્યવસ્થા એક સાથે આપણે જોઈ શકીએ છીએ. ખાનગી અને જાહેર ક્ષેત્ર એ એકબીજાને પૂરક બની અને એ કામ કરે છે. દેશના આર્થિક વિકાસને એનાથી મદદ મળે છે. એમાં ખાસ કરીને બહુ મહત્ત્વના ફેરફારો, દાખલા તરીકે આપણે ભારતની વાત કરીએ તો 1991ના વર્ષમાં ઔદ્યોગિક ઉત્પાદન માટે નવી આર્થિક નીતિ અમલમાં આવી અને એમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ પર બહુ વધારે ભાર મૂકવામાં આવ્યો અને અગાઉની જે કે આખી ઔદ્યોગિક નીતિ હતી અને એમાં આ ત્રણેય પ્રકારના ખ્યાલ દ્વારા આખી ઔદ્યોગિક સિસ્ટમ કે વ્યવસ્થાને કઈ રીતે વધુ બળવત્તર બનાવી શકાય એ સંદર્ભમાં પણ ઘણા પ્રયત્નો થયેલા. એટલે એ રીતે એ જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર એકબીજાના પૂરક એ આ આખી આર્થિક વ્યવસ્થામાં એ બની રહે છે. ભારતમાં મિશ્ર અર્થતંત્ર એટલે મિત્રો 1947માં આપણો દેશ આઝાદ થયો. આ આઝાદ દેશ થયા પછી દેશની શાસન વ્યવસ્થા કયા પ્રકારની હોય એના માટે 1950માં ડૉક્ટર ભીમરાવ આંબેડકરની અધ્યક્ષતામાં અલગ અલગ પ્રકારની લોકોની એક કમિટી બની અને બંધારણના કન્વીનર તરીકે ડૉક્ટર આંબેડકરે બહુ મહત્ત્વની બાબત અલગ અલગ દેશોના અભ્યાસ કર્યા પછી સરસ મજાનું બંધારણ બનાવ્યું અને આ બંધારણ જે છે એ દેશની શાસન વ્યવસ્થા કઈ રીતે ચલાવવી એના માટે આ બંધારણની ભૂમિકા બહુ મહત્ત્વની છે. અને એમાં ખાસ કરીને બંધારણ બનાવવા માટે ડૉક્ટર ભીમરાવ આંબેડકર તો એક આર્થિક બાબતોના વિદ્વાન હતા જ અને એમણે જે બહુ મહત્ત્વની બાબત કરી કે વિશ્વના બધા જ બંધારણોનો ઉપયોગ કરી અને આપણા દેશનું બંધારણ એ આદર્શ કઈ રીતે બને, નમૂનારૂપ કઈ રીતે બને અને એ બધા કરતાં સૌથી અગત્યની બાબત કે સમાજના વંચિત અને છેવાડાના સમુદાયને આ બંધારણના માધ્યમ થકી એમાં અનુસૂચિત જાતિની વાત હોય, અનુસૂચિત જનજાતિની વાત હોય, સમાજના આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગની વાત હોય, સમાજના એટલે આપણો આદિવાસી પટ્ટો એટલે ગુજરાત અને સમગ્ર દેશમાં આ અનુસૂચિત જાતિ અને જનજાતિની જે કે આખી વસ્તી છે એ બધાનું આખું કલ્યાણ કઈ રીતે થાય, કઈ રીતે વિકાસ થાય એના માટે આ બંધારણ બનાવવામાં આવેલું. અને બંધારણ બનાવ્યા પછી એ દરેક રાજ્ય એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો નક્કી કર્યા અને એમાં એ રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો થકી એ દરેક રાજ્યની આખી શાસન વ્યવસ્થા બનાવવામાં આવેલી. એટલે એ રીતે આ આઝાદ થયા પછી બહુ મહત્ત્વની પ્રક્રિયાઓ થકી એ આપણે મિશ્ર અર્થતંત્ર પ્રકારની શાસન વ્યવસ્થાનો સ્વીકાર કરેલો. અને એમાં ખાસ કરીને અગાઉ જે વિશ્વના દેશોમાં અલગ અલગ પ્રકારની જે કંઈ શાસન વ્યવસ્થા હતી એ શાસન વ્યવસ્થામાં એના જે કંઈ સારા નરસા પાસાઓ હતા એ બધા જ પાસાઓમાંથી મૂડીવાદ અને સમાજવાદ આ બંનેની કેટલીક સારી સારી બાબતો લઈ અને ભારતે શાસન વ્યવસ્થામાં આ મિશ્ર અર્થતંત્ર શાસન વ્યવસ્થાનો ઉપયોગ કર્યો. અને લોકશાહી શાસન વ્યવસ્થામાં અબ્રાહમ લિંકને જે વાત કરી હતી એટલે લોકશાહી એટલે લોકોથી, લોકો દ્વારા અને લોકો માટે ચાલતી આખી શાસન વ્યવસ્થા. અને એમાં ખાસ કરીને એ દરેક રાજ્ય
એ પોતાના વિકાસનું આખું આયોજન અને એમાં વ્યક્તિગત ખાનગી માલિકી અને એ બધા લોકોને સાથે રાખી અને આખી દેશની શાસન વ્યવસ્થા કઈ રીતે વ્યવસ્થિત ચાલે એ પ્રકારની એક સિસ્ટમ ઊભી કરવાનો પ્રયત્ન આ આઝાદી પછી એ ભારતમાં કરવામાં આવેલો અને એના પરિણામો જે છે એ એના અનુભવ વિશેની જો પણ વાત કરીએ તો અહીંયા જે છે આ પ્રકારની શાસન વ્યવસ્થાના લીધે ગરીબી બેકારીથી માંડીને એવા દેશના જે કંઈ પાયાના પ્રશ્નો અને એમાં દાખલા તરીકે 1950માં બંધારણ ઘડાયા પછી 1951માં એ પંચવર્ષીય યોજનાઓ ઘડવામાં આવી અને એમાં ખાસ કરીને દેશના જે કંઈ પાયાના પ્રશ્નો છે એના વિશેનો અભ્યાસ કર્યા પછી અને એ 5 વર્ષમાં એનું તબક્કાવાર એના નિર્મૂલન એ સમસ્યાઓ ઓછી કઈ રીતે થાય એના માટેનું આયોજન એ કરવામાં આવેલું અને પછી એમાં શરૂઆતમાં એ ખેતી અને પશુપાલન એ આપણા દેશનું અર્થતંત્ર એ આ બંને બાબતો પર નિર્ભર હતું એટલે આ ખેતી અને પશુપાલન અને એની સાથે સાથે એ દેશની શાસન વ્યવસ્થા ચલાવવા માટે એ ગૃહ ઉદ્યોગો અને ગ્રામોદ્યોગોને કઈ રીતે મહત્ત્વ અપાય એ બાબતનું આયોજન એ શરૂઆતમાં જ કરવામાં આવેલું. અંગ્રેજ શાસન વ્યવસ્થા દરમિયાન એ દેશનું હૃદય કે કરોડરજ્જુ ગણાય એવા ઉદ્યોગો ગૃહ ઉદ્યોગો અને ગ્રામોદ્યોગો નાશ પામેલા. તો આખી શાસન વ્યવસ્થામાં એ ભારતની વસ્તી અને લોકોની વધતી જતી જરૂરિયાત તો કઈ રીતે પહોંચી વળાય એ પ્રકારની આખી વાત એ આ આખી આર્થિક અર્થતંત્ર અને એના આયોજનમાં કરવામાં આવેલી. ખેતી અને પશુપાલનમાં એમાં જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી અને વધુ ઉત્પાદન કઈ રીતે મેળવી શકાય એનું આખું આયોજન એ આ આર્થિક આયોજન કરવામાં આવેલું અને એના પરિણામો આપણી સામે છે કે 10 વર્ષના એટલે 1950 એટલે 51 પછી 10 વર્ષના આ 2 પંચવર્ષીય યોજનાઓમાં આ મુદ્દાઓ પર જે ભાર મૂકવામાં આવ્યો મિત્રો એના પરિણામે આપણા દેશમાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ અને એના પછી 60ના દશકામાં 60 અને 70ના દશકાની વચ્ચે એ દૂધ ઉત્પાદન ક્ષેત્રે એ શ્વેત ક્રાંતિ આવી. એટલે એમાં આખા દેશની અને એમાં ખાસ કરીને આખું અર્થતંત્ર એ ગામો પર એટલે ભારત ગામડાનો બનેલો દેશ છે ને વસ્તીનો મોટો ભાગ ગામડામાં વસવાટ કરે છે. તો અને મોટા ભાગે આ શિક્ષણના અભાવે એ ખેતી અને પશુપાલન વૈજ્ઞાનિક કઈ રીતે થઈ શકે એનું આયોજન એ અલગ અલગ પ્રકારની જે આખી શાસન વ્યવસ્થામાં જે પંચવર્ષીય યોજનાઓથી માંડીને જે આખી સિસ્ટમ ડેવલપ થઈ એમાં એ કરવામાં આવેલી. અને આ બધું જે છે આ 20 વર્ષ એટલે 50થી લઈ અને 1970 એટલે 2 દાયકાના સમયગાળા દરમિયાન ખેતી પશુપાલન દેશના પાયાના ઉદ્યોગો પર ભાર મૂકવામાં આવ્યો અને એના પછી જે છે એ 70ના દશકા પછી આ પાસાને મજબૂત કર્યા પછી ઔદ્યોગિક પાસાને કઈ રીતે મજબૂત કરી શકાય અને એના માટે એ મોટાભાગે લોકોની વધતી જતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે અદ્યતન ટેકનોલોજી કે એના વિવિધ પ્રકારના ઉદ્યોગો દ્વારા આ બધી વસ્તુઓનું કઈ રીતે ઉત્પાદન થાય એના વિશેની આખી એનું આયોજન કરવામાં આવેલું. આ બધું ઉત્પાદન કરવા માટે એ દેશના લેવલે એ ઔદ્યોગિક નીતિ પણ હોવી જોઈએ. એટલે એમાં કયા પ્રકારના ઉદ્યોગો ઊભા કરવા, એ ઉદ્યોગો શું ઉત્પાદન કરશે, ઉત્પાદનના પરિણામે લોકોને રોજગારી કેટલી મળશે, એના પરિણામે પ્રદૂષણ થશે તો એના નિવારણ માટેનું શું આયોજન થશે. એટલે આ બધા જ પ્રકારની આખી વ્યવસ્થા એ આ
70થી લઈ અને 90ના દશકામાં કરવામાં આવેલી અને ત્યાર પછી 1991ના વર્ષમાં હમણાં જ આપણે ચર્ચા કરીએ પ્રમાણે એ દેશના લેવલે એ 1991માં નવી આખી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી અને એમાં નવી ઔદ્યોગિક નીતિમાં ખાસ કરીને ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ એ મુદ્દાઓ ઉપર વધારે ભાર આપવામાં આવ્યો અને ત્યાર પછી એ ખાસ કરીને આખી આપણી શાસન મિશ્ર અર્થતંત્ર વ્યવસ્થામાં આ સમાજવાદી વ્યવસ્થા અને મૂડીવાદી વ્યવસ્થામાં જે ખાનગી તંત્ર અને એમાં ઔદ્યોગિક, પહેલાં એવું હતું કે ભાઈ વિદેશના લોકો આપણા દેશમાં આવીને અમુક પ્રકારના ઉદ્યોગોનું ઉત્પાદન ન કરી શકે કે કામો ન કરી શકે, પણ અહીંયા એ બધા જ પ્રતિબંધો જે છે એ ખાનગીકરણમાં એ દરેક વ્યક્તિને એના ઉત્પાદનની છૂટછાટ મળી. ઉદારીકરણમાં જે અમુક પ્રકારની જે આખી મર્યાદા જે હતી એ બધી મર્યાદાઓને તોડી આખું એને પરમિશનથી માંડીને આખી બધી બાબતોમાં ઉદાર મત કે ઉદારવાદ ઊભો કરવામાં આવ્યો. અને ત્રીજી જે મહત્ત્વની બાબત હતી એ વૈશ્વિકીકરણ, એટલે આપણે વિશ્વના નાગરિક છીએ, એટલે હું વિશ્વનો નાગરિક છું અને કુટુંબકમની આખી એક ભાવના આપણામાં વિકસે એને લઈ અને આ બધા કેટલા કામો કરવા માટે એ સરહદી સીમાઓ ન નડવી જોઈએ અને એ રીતે આપણે વિદેશોને પણ ઔદ્યોગિક રોકાણ માટે છૂટો દોર આપ્યો અને વિદેશના લોકો એ આપણા દેશમાં આવી અને અલગ અલગ પ્રકારનું આખું ઔદ્યોગિક ઉત્પાદન કઈ રીતે કરી શકે એ રીતે આખી વાત જે છે આ સિસ્ટમ એ કરી. અને એના પછી તો એવા ઘણા બધા મુદ્દાઓ છે કે જેમાં આ એલપીજીના કન્સેપ્ટ પછી 2001માં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, એટલે જેને આપણે એસીઝનના નામે ઓળખીએ છીએ, SIR સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિઝર્વ, જેને આપણે ટૂંકમાં સરના નામે ઓળખીએ છીએ, એટલે એ આખી બધી જ પ્રક્રિયા અને એમાં ખાસ જે ભારતની મૂળભૂત જે પોલિસી હતી, જે નીતિ હતી, એમાં વ્યાપક પ્રમાણના ફેરફારો કરી અને આ ઔદ્યોગિક સ્થાપનાને વિદેશના લોકો અહીંયા આવી અને ઔદ્યોગિક ઉત્પાદન કરી શકે એની આખી એક સરસ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી. એટલે એ રીતે મિત્રો આ ભારતમાં મિશ્ર અર્થતંત્ર શું છે, આપણા દેશમાં એનું મહત્ત્વ શું છે, એના વિશેની આપણે પૂરતી માહિતી અને જાણકારી આ એકમમાં પ્રાપ્ત કરી છે. આ ફિલ્ડવર્કમાં જ્યારે જઈએ છીએ એ વખતે પણ આ શાસન એટલે એના અલગ અલગ પ્રકારની જે આખી સિસ્ટમ છે એના જે લાભો છે, એના જે કંઈ ગેરલાભો છે એના વિશેની આપણે બૃહદ ચર્ચાઓ કરી શકીએ એમ છે. અહીંયા MSWના અભ્યાસક્રમમાં તો આપણે જૂથ કાર્યને બહુ મહત્ત્વ આપતા હોય છે, એટલે દરેક વ્યક્તિ ફિલ્ડવર્કમાં જાય અને ફિલ્ડવર્કમાં આવ્યા પછી એક જૂથમાં વિભાજિત થઈ અને ગ્રુપ ડિસ્કશનનો પણ આખો મુદ્દો મેં અગાઉ જ્યારે સમાજવાદ અને મૂડીવાદી શાસન વ્યવસ્થાની વાત કરી હતી એ વખતે આપને કહેલું કે ભાઈ આ શાસન વ્યવસ્થાના કયા લાભો અને ગેરલાભો છે. એવું આ ભારતમાં જે વ્યવસ્થા મિશ્ર અર્થતંત્ર જે ચાલે છે એ મિશ્ર અર્થતંત્ર વ્યવસ્થાના પણ કયા કયા લાભો અને ગેરલાભો છે, એટલે એના વિશેની પણ ચર્ચા એ થવી જોઈએ, જેથી કરીને આ વિશ્વના લેવલે જે શાસન વ્યવસ્થાઓ અત્યારે ચાલી રહી છે એના સારા અને ખરાબ પાસા અને એ બધા મુદ્દાઓને આપણે વ્યાપક સ્તરે ચકાસી શકીએ છીએ અને એ રીતે આ ભારતમાં મિશ્ર અર્થવ્યવસ્થા વિશેની વાત એ અહીંયા આપણે પૂરી કરીએ છીએ. સૌને નમસ્કાર, આભાર. સ્વાધ્યાયઃ